એ મને બેનિફિટ છે કે જે હું આમાંથી ઉત્પાદન કરીને ખર્ચી શકું. સારી ગાડી છે મારી પાસે, અમદાવાદની અંદર સારું મકાન છે અને વેલ સેટ છીએ આપણે. હું લલિતભાઈ સોમાભાઈ પટેલ, ગામ લાગડજ, તાલુકો જિલ્લો મહેસાણા. લલિતભાઈ, તમે કેટલા વર્ષથી બોરની ખેતી કરો છો? હું નાનો હતો ત્યારથી મારા પપ્પાને લોકો 1979ની અંદર ખાટી બોડી વાયેલી અને પછી 3 વર્ષ પછી એની કલમ ચડાવી, એટલે લગભગ 1982-83થી અમારી બોરની ખેતી ચાલુ છે. બરાબર છે. હાલ આપણે જે ખેતી રહી એ કેટલા વીઘામાં છે? એટલે પહેલાં બધી મારી 22 વીઘા બોડી હતી. પછી હમણાં 5 વર્ષ પહેલાં મેં એની અંદર 9 વીઘા જામફળી કરી અને 13 વીઘા જેવી બોડી કરી છે, રાખી છે, જે જૂની છે. અચ્છા, આપણે હાલ જે ઉત્પાદન લઈએ છીએ તો એમાં પ્રતિ વીઘે આપણે કેટલું ઉત્પાદન લઈએ છીએ? એટલે અમે લગભગ જુઓ ને 1 વીઘાની અંદર 55 છોડ આવે છે, તો લગભગ 350 1 વીઘે માલ ઉતરે. અચ્છા, 350. અચ્છા. આપણે સંપૂર્ણ જો ખર્ચો ગણીએ 12 વીઘાનો, તો એક પ્રતિ વીઘે શું આવતું હશે? લગભગ જુઓ, મારે 20-1 લાખનું સેલ થાય છે, તો એની અંદર મને 10 લાખ રૂપિયા કે 11 લાખ કે 12 લાખ રૂપિયા મને કેશ મળે છે. એટલે 12 × 7 = 70-75 હજાર રૂપિયા ખર્ચો આવે. પહેલેથી અમે માર્કેટ યાર્ડમાં માલ ઓછો લઈ ગયેલા, કારણ કે ત્યાં આગળ શું છે કે ભાવ આપણને થોડો ઓછો મળે. તો પહેલાં અમે વેચ્યો બોમ્બે ક્રાફર્ડ માર્કેટમાં, પછી એના પછી બોમ્બેથી જે લોકો યુપીથી લોકો અહીંયાથી ગાડીઓ ભરતા હતા એ લોકો અમારા લાગણજમાં અહીં રોકાતા હતા. અહીંથી 15-20 ગાડી માલ ભરતા હતા અને એની અંદર સંપૂર્ણ ગામનો લગભગ 70% માલ એ યુપીવાળા લોકો અહીંથી લઈને અને બોમ્બે વેચતા હતા. અત્યારે હાલ અમે અહીંયાથી લાગણજ 3-4 જગ્યાએ માલ સેન્ટર છે કલેક્ટ કરવાનું, પ્રાઇવેટ. તો અમે ત્યાં આગળ રાતના લગભગ 7-1 વાગે અહીંથી ભરીને જઈએ તો એ લોકો ત્યાંથી ભરીને અને ડાયરેક્ટ દિલ્હી મોકલતા હોય. એટલે પહેલાં 1980થી લગભગ 95ની સાલ સુધી ટોટલી માલ બોમ્બે જતો હતો, પછી સુરત જતો હતો, રાજકોટ, ગોંડલ, બધા અનેક સ્થળો જતો હતો. પણ ત્યાં આગળ શું પ્રોપર વાવેતર ચાલુ થઈ જતા માલ કપાતો ગયો અને દિલ્હી સાઈડ, જયપુર સાઈડ, રાજસ્થાન, ઉદયપુર, પછી પંજાબ, લુધિયાણા, ચંદીગઢ, અમૃતસર, અત્યારે હાલ જમ્મુ તાવી બી માલ જાય છે અહીંથી. અત્યારે હાલ 20 રૂપિયા કિલોનો ભાવ છે. ગઈ સાલ કરતાં લગભગ 5 રૂપિયા કિલોનો ભાવ ઓછો છે. તો લલિતભાઈ, આપણે જે બોરની ખેતીની વાત કરીએ તો એ ખેતી થકી તમે કેટલા આગળ આવ્યા? ત્યારે પહેલાં શું હતું, 1982-83 સુધી ચીલા ચાલુ પરિસ્થિતિ હોઈ શકે છે. પછી બોરડી ચાલુ થઈ એ વખતે અમારી પાસે 40-50 હજાર રૂપિયા એ વખતે વેચાણના આવતા હતા. પછી ધીરે ધીરે વધતા ગયા. એમાંથી અમે નાના હતા, પછી મેરેજ કર્યા, છોકરાઓ થયા. છોકરો ઇંગ્લિશમાં મેડિકલમાં ભણવા ગયો તો એ બરોડા ભણ્યો, પછી યુએસ મોકલ્યો. યુએસ જઈને લીવર ટ્રાન્સપ્લાન્ટનું કરીને આવ્યો. અત્યારે હાલ તે નાણાવટી હોસ્પિટલ બોમ્બેની અંદર લીવર ટ્રાન્સપ્લાન્ટ કરે છે. એ મને બેનિફિટ છે કે જે હું આમાંથી ઉત્પાદન કરીને ખર્ચી શકું. સારી ગાડી છે મારી પાસે, અમદાવાદની અંદર સારું મકાન છે અને વેલ સેટ છીએ આપણે. બોરની ખેતીના થકી અને હું બીજો બી ધંધો કરતો હતો, પણ સપોર્ટ ખેતીનો ખરો, કારણ કે ઓલરેડી એ વખતે 5-7 લાખ રૂપિયા બહુ મોટી વસ્તુ હતી અને એ ઇન્વેસ્ટ કરીને આપણને એ બધું કરી શક્યા. અને સાઈડમાં હું ધંધો બી કરતો હતો, પણ ધંધાની અંદર જે મળે ને એ અનિશ્ચિત હોય, આની અંદર ફિક્સ હતું. અને અત્યાર સુધીમાં કુદરત એટલી ફેવરમાં છે કે મારું એક બી વર્ષ ખાલી નથી ગયું. એ મેઇન વસ્તુ છે. રિંકુ ઠાકોર, ન્યૂઝ 18, મહેસાણા.